ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? વરસાદ પાણી બી સારા હશે. કાલે જોયું ને અમારે અહીંયા અમદાવાદમાં કેટલો વરસાદ પડ્યો. મેં વિડીયો બી મૂક્યો છે, તો તમે લોકોએ જોયો બી હશે. અને અમારા જીનુબેન બી આવી ગયા છે. જીનુબેન આવી ગયા છે. બોલો જીનુબેન. टमाटर बड़े मस्त, टमाटर लो. बड़े मस्त। ગીત ગાવા માંડ્યા. ગુડ મોર્નિંગ બોલો પહેલા બધાને. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। વરસાદ કેવો છે? अब हमारा मंदिर में કેટલો વરસાદ પડ્યો છે. તમારે ત્યાં કેવો વરસાદ છે? અમારા મંદિરમાં એટલો વરસાદ છે. બહુ વરસાદ આવ્યો નહીં અમારા અહીંયા. હા, પાણી ભલાઈ ગયું તું. યા આપણો લોલ ઉપર 4 રસ્તા હેન્ડલૂમે આપણા ઘરે હેન્ડલૂમે એમાં નવું હતું. એવો આ ગંદા પાણીમાં થોડું નવાય. ચલો હવે આપણે ગ્રીન ટી બનાવીશું. ભાઈ અમારા જીનુબેન તો હા ગ્રીન ટી બનાવીએ. ચલો આપણે લઈ લીધું છે. હવે પાણી ગરમ થવા દઈએ. આજ તો સવારમાં જ હું દર્શન કરતી હતી. જીનુબેન આવી ગયા હતા. જીનુબેન કે મારે જે જ કરવું છે. પછી એમને બધે અગરબત્તી ફેરવી, એમને આવડ્યું એમ. મારા જીનુબેન તો બહુ, એને હું કરું એ ફૂઈ કરે એમ મારે કરવાનું. અત્યારે તો વાતાવરણ બહુ સરસ થઈ ગયું છે, ઠંડક એકદમ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અડધો કલાક માંડ બંધ હશે, પાછો ચાલુ થઈ ગયો. આખી રાત આવ્યો છે ધમધમાઈને. હવે તો માણસો એમ કે હવે તો બંધ થઈ જાય તો સારું, કેમ કે છોકરીઓના વ્રત ચાલુ થાય છે ને વરસાદ આવે છે દર વર્ષે. બિચારા છોકરાઓ ક્યાંય જઈ નહીં શકતા. ચાલો આપણું પાણી બી થઈ ગયું છે. હવે આપણે ગ્રીન ટી બનાવીશું. હા, કાલે તો બધાને વરસાદમાં નાહવાની પણ ખૂબ જ મજા આવી ગઈ છે. અમારા કલ્પનાબેન, જીનુના મમ્મી વર્ષાબેન, કાલુડો, પ્રિશા, અમે બધા રોડ પર પાણી જોવા ગયા હતા. તો ઘરે આવવાનું મન જ નહોતું થતું કે હજુ નાહવું છે, હજુ બહાર જોવું છે બધું. અમારે અહીંયા શું પાણી બહુ ભરાય ને ચારે બાજુ, એટલે બધાને ઓલું સ્વિમિંગ પુલ જેવું લાગે છે. સ્વિમિંગ પુલ જોવા જઈએ ચલો કે મફતનું. પેલું તો પૈસા દઈને જવાનું હોય ને, આ તો મફતનું. ચલો આપણે ગ્રીન ટી તૈયાર છે. અને આજે આપણે બનાવવાનું છે, આજે આપણે બનાવીશું દાલવડા. મેં રાત્રે દાળ પલાળીને મૂકી દીધી છે, એટલે હમણાં થોડી વારમાં આપણે બનાવીએ. પહેલાં ગ્રીન ટી પી લઉં, શાંતિથી લસણ ખોલી લઉં, પછી તમને બતાવું રેસીપી દાલવડાની. ચલો વરસાદ ચાલુ થઈ ગયો છે ધમધમાઈને. ચલો ગ્રીન ટી પી લઉં, પછી આપણે મળીએ. એનું બેન જો છત્રી લઈને આવી ગયા છે, ફર કરે છે છત્રી લઈને. આપણે બનાવીશું હવે દાલવડા. એની માટે મેં લીધી છે લસણ, આદું અને મરચાં. અને આ છે આપણે પલાળેલું મગની દાળ અને થોડી ચણાની દાળ.
એમાં હજુ પાણી છે, આપણે પાણી કાઢી લઈએ. 2 પાણીથી મેં ધોઈને મૂકી હતી, પણ એમાં હજુ પાણી હશે એટલે કાઢી લઈએ. પાણી આપણે કાઢી લીધું છે. હવે આપણે એને ગ્રાઇન્ડર જારમાં ક્રશ કરી લઈશું. અધકચરી એટલે બહુ ગ્રેવી જેવું નહીં કરવાનું, અધકચરી જ રાખવાની છે. આટલું કરી લીધું છે. હવે એક રહ્યું છે, એમાં આપણે લસણ બી નાખી દઈશું. આટલી લસણ લીધી છે, હજુ થોડી ઉમેરીએ. જેટલું લસણ ને એવું વધારે હશે એટલો ટેસ્ટ સારો આવશે. આપણે આદુ મરચાં એ પણ એમાં નાખી દઈએ. કોથમીરની ચટણી હતી, એમાંય આદુ મરચાં બધું જ છે. કોથમીર તો હાલ છે નહીં, વરસાદના કારણે હવે અત્યારે લારી બી નહીં હોય, એટલે આપણે ચટણી નાખી દઈશું, જેથી કરીને કોથમીરનો ટેસ્ટ આવે. હવે આપણે ક્રશ કરી લઈએ. જોઈ લઈએ હવે આપણું ખીરું. આપણે નમક છે ભૂલી ગયા હતા, એટલે હવે ઉપરથી નાખીશું. મિક્સ કરવું જ પડશે. અને આ થોડા આપણે ખાવાના સોડા લીધા છે. હવે એને મિક્સ કરી દઈએ એકદમ. એમ બી બેટર હલાવવું જ પડશે, એટલે મિક્સ કરવું જ પડશે. આપણું બેટર તૈયાર છે. હવે કઢાઈ લઈશું. હવે એમાં ઓઇલ નાખી છે. હવે એને થોડું ગરમ થવા દઈએ. જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે. થઈ ગયું છે આપણું તેલ ગરમ. હવે આપણે બનાવીશું. આવા વરસાદની મોસમમાં ખાવાની મજા આવે. ચા નાસ્તો થઈ જાય. આવી રીતે હલાવતા રહીશું. સરસ તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. એને ધીમા તાપે હલાવવું પડે છે, કેમ કે નહીં તો
એક સાઈડ જ રાતા ચડે ને પછી અંદર કાચા રહે તો એટલે એને આવી રીતે હલાવવા પડે. તમારા લોકોને પણ ચા નાસ્તો ખાવો હોય તો આવી જાઓ ગરમા ગરમ દાલવડા સાથે. અમારા જીનુબેન તો આવીને ગયા છે, પણ બની જાય પછી એમને બી લઈ આવીએ. વરસાદની મોસમ છે ને એટલે આવું બધું ખાવાનું બહુ મન થાય. ઘરે બેઠા એ આ તો પ્રિયાબેન બી ઘરે છે, બધે પાણી ભરાયું છે ચારેય બાજુ, એટલે નોકરી નથી જઈ શક્યા. એ સૂતા જ છે, અમે સુવા દીધા છે ને ઉઠાડ્યા. વરસાદ પણ ચાલુ નહોતો આવતો તો આવતો જ નહોતો, અને હવે આવે છે એટલે એક ધારો ચાલુ છે હમણાં. સરસ દાલવડા થઈ ગયા છે, પણ હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવા બન્યા છે. એટલે મારા મિસ્ટરને બોલાવીશું ટેસ્ટ કરવા માટે. અમારા મિસ્ટર બી આવી ગયા છે, એમને ટેસ્ટ કરે છે. કેવા બન્યા? સારા બન્યા? એ તો ખાવા માંડે. આપણા હવે બની જવા આવ્યા છે, થોડોક મૂકી દઈશું કેમ કે મોટી બેબી દૂર રહે છે એટલે એને બી મોકલાવીશું. અત્યારે ખાલી નાસ્તા પૂરતા જ બનાવીએ છીએ. એમને વળી ચા બનાવે છે. ચાલો ગરમા ગરમ દાલ વડા ખાવા. મિસ્ટરે પ્રિયા દીદીએ તો ખાઈ લીધું છે, નાસ્તો તો કરી લીધો ચા જોડે. હવે હું બેસીશ. ચલો બધા.